મીરાબો, હા મમ્મીજી. શું કરો છો? મમ્મીજી જોવો તો છો, સાફ સફાઈ કરું છું. પછી આ આદિત્ય ઉઠે ને તો ચા બનાવી નાખું. તમારે પાછી ચા પીવી છે? ના, ચા નથી પીવી, પણ એક કામ હતું. તો મને થયું કે હું તને સોંપી દઉં ને તો જલ્દીથી પતી જાય. હવે આ નાની વહુને ક્યાં કહેવા બેસું? તું મોટી છો એટલે તારે સંભાળવું પડે. હા હા, પણ શું છે બોલો ને. બેટા, આ કરિયાણાનું લિસ્ટ છે અને આ લિસ્ટ પ્રમાણે વસ્તુ લઈ આવજે. પછી જો ભૂલી જઈશ ને તો પછી કેટલાય દિવસ કરી નાખીશ તું. મમ્મીજી, આ લિસ્ટ તમે ક્યારે દેવાંગભાઈને આપવાની કોશિશ કરી છે? ક્યારે એમને કહ્યું છે કે જા બજારમાંથી લિસ્ટની વસ્તુઓ લઈ આવ? મીરાબો, તમને તો ખબર જ છે કે આદિત્ય ખૂબ સારું કમાય છે અને મારો દેવાંગ એકદમ ઓછું. હવે એટલા રૂપિયામાં ઘર ન ચાલે, એટલા માટે તો હું તમને સોંપું છું. અને છતાં પણ તમે એમ કહો છો કે ક્યારેય દેવાંગભાઈને કહ્યું છે? તો દેવાંગભાઈ ક્યારે શીખશે કે એમને પણ હવે કામ કરવું પડશે? કુંવારા નથી, પત્ની છે એમની. આટલું મોટું ઘર આદિત્ય એકલા ન ચલાવી શકે મમ્મીજી. સમય જતાં દેવાંગ પણ શીખી જશે આદિત્યની જેમ. પણ જ્યાં સુધી એ કમાતો નથી વ્યવસ્થિત, ત્યાં સુધી તો આદિત્ય ઘર ચલાવવું જ પડશે ને. અને આદિત્યની ફરજ પણ છે, આ ઘરનો દીકરો છે. હા, દીકરો તો આદિત્ય એક જ છે ને. દેવાંગભાઈ ક્યાં ઘરના દીકરા છે? મમ્મીજી, આ કોને સમજાવો છો તમે? હું છે ને કોઈ નાની કીકલી નથી, બધું સમજાય છે મને. આદિત્ય કોઈ દિવસ કંઈ બોલતા નથી, એટલે તમે લોકો કાયદેસરનો ફાયદો ઉઠાવો છો એમનો. એમાં શું ફાયદો? સંયુક્ત કુટુંબમાં રહેતા હોય તો પછી મોટો દીકરો ઘર ચલાવે કે નાનો દીકરો, શું ફરક પડે? તો ફરક ન પડતો હોય તો નાના દીકરાને જ કહો ને કે ઘર ચલાવે એમ. ફરક પડતો જ નથી તો પછી દર વખતે આદિત્ય જ કેમ? મીરાબો, આદિત્ય વધુ કમાય છે એનો મતલબ એવો નથી કે તમે આ ઘરમાં રોબ જમાવો, સમજ્યા? મમ્મીજી, આદિત્ય વધારે કમાય છે ને એનો અર્થ એવો નથી થતો કે આખા ઘરની જવાબદારીઓ એકલા જ નિભાવશે. તું જેટલું બોલે છે ને એટલું તો મારો દીકરો આદિ પણ નહીં બોલતો હોય. અને કહ્યું પણ નથી અત્યાર સુધી કે મમ્મી આખા ઘરનું હું પૂરું કરું છું. મને એવું લાગે છે કે ઘરમાં ડખા તું જ કરાવીશ આ બધું બોલીને. હા હા, ઘરમાં તો ડખા હું જ કરાવું છું ને. દેવાંગભાઈ તો કંઈ કરતા જ નથી. જ્યારે હોય ત્યારે બસ અમને આવીને સલાહ આપી દેવાની કે તમારો વાંક છે, તમારો વાંક છે. અરે ક્યારેક જાઓ પોતાના નાના દીકરાને પણ કહો કે એનો શું વાંક છે ને શું ભૂલ છે એની. એક માના 5 દીકરા હોય ને તો 5ના નસીબ સરખા ન હોય, અલગ અલગ હોય. અને તમે વારંવાર મારા દેવાંગની વાત લઈને ઘરમાં ઝઘડો ન કરો. મમ્મીજી, ઘણી દીકરીઓ અને ઘણા દીકરાઓ જોયા છે મેં કે જે એક માવતરના છે અને બધાય સક્સેસફુલ છે. પછી એ 5 હોય, 8 હોય કે 11 હોય, એ તો આપણામાં હોય ને કે આપણે કેટલી મહેનત કરીએ છીએ. મહેનત કર્યા પછી ફળ ન મળે ને તો માનવામાં પણ આવે કે માણસ મહેનત કરે છે અને ફળ નથી મળતું. પણ દેવાંગભાઈએ ક્યારેય મહેનત કરી જ નથી મમ્મીજી. અને આ વાત જેટલી વહેલી તકે તમે સમજી જશો ને એટલું આપણા ઘર માટે બહુ સારું છે. હવે તું મને શીખવાડીશ બહુ બેટા કે મારે સમજવાનું છે કે દેવાંગ વ્યવસ્થિત કામ કરતો થઈ જાય. હવે એના નસીબમાં જ્યારે લખ્યું હશે ને ત્યારે વ્યવસ્થિત કામ કરશે. ત્યાં સુધી તો કંઈ નહીં થાય. અને ત્યાં સુધી મારે આદિત્ય ઘર ચલાવવું પડશે. અને મને એમ લાગે છે કે તમે આ વાત કરીને આદિત્યને ભડકાવશો અને બંને ભાઈઓ વચ્ચે વિખવાદ ઊભો કરશો. જે સમજો એ. પણ આજે તો આ વાત થશે જ ઘરમાં. આ લિસ્ટ જ્યારે હું આદિત્યને આપવા જઈશ ને ત્યારે ચોખ્ખી ભાષામાં કહેવાની છું કે હવે બસ કરો. કેટલાક સારા દીકરા થઈને ફરશો તમે અને સારું થવાનો અર્થ નથી. કારણ કે આ ઘરમાં તમારી કિંમત નથી કોઈ વ્યક્તિને. કિંમત અને કદર બધાની હોય છે, પણ અમુક વ્યક્તિ જે ઘરમાં આવી જાય છે ને એના કારણે કાન ભંભેણી થાય છે અને ઘરમાં ઝઘડા થાય છે. અને તમે કરી રહ્યા છો. સાચી વાત છે તમારી. હું કરું છું ઝઘડા. હું ડંકાની ચોટ ઉપર આ શબ્દો બોલીશ કે હા હું ઝઘડા કરું છું. પણ એની પાછળના 2 મંતવ્ય છે મમ્મીજી. એક તો એ કે મારો પતિ વગર કારણે ઘસાય છે એ મને ગમતું નથી. અને બીજું કે હું આ ઘરને સંયુક્ત કુટુંબમાં તમે જ્યાં શબ્દો આપો છો ને એમાં જોવા માંગુ છું. તો જ્યારે સંયુક્ત કુટુંબ સાથે રહેતું હોય ને તો ફક્ત ને ફક્ત પૈસા વાપરવામાં નહીં પણ કમાવામાં પણ સાથ આપવો પડે છે. વધારે પડતું જ્ઞાન મારે જરૂર નથી અને તમારે જરૂર છે. આ તમે જે સાસુની સામે જેમ ફાવે તેમ ક્યારના બોલો છો ને એ સારું નથી લાગતું. ખબર જ હતી કે કંઈક કહીશ ને તો તમને ગમશે નહીં. પણ શું કરું, આ જીભ ચૂપ રહેતી નથી. સાચું બોલ્યા વગર ચાલતું નથી. અને એક આદિત્ય છે
કે ક્યારેય કંઈ નહીં બોલે. પોતાના ભાઈ માટે, પોતાના ઘર માટે ઘસાઈ જશે ને તો પણ મોઢામાંથી એક શબ્દ નહીં નીકળે. ભાષણગીરી બંધ કરી અને આ લિસ્ટનું કહ્યું છે ને એટલું કામ કરી આપજો, બીજું કાંઈ નહીં. આદિ, મમ્મી લિસ્ટ આપીને ગયા છે, વસ્તુઓ લાવવાની છે. હા, લેતો આવીશ. શું લેતો આવીશ? ક્યારેક તો ના પાડો, ક્યારેક તો એમ કહો કે આ વખત મારાથી આ કામ નહીં થાય એમ. અરે, જવાબદારી કહેવાય ઘરની, અને હું નહીં કરું તો કોણ કરશે? છે તમારે એક ભાઈ, એને કહેવાય કોઈ દિવસ કે કંઈ કરે, કંઈ કામ ધંધો કરવો નથી, 24 કલાક ભટક્યા કરવું છે. અને હું નહીં કરું તો કોણ કરશે? જો હા, તું છે ને સવારમાં માથાકૂટ નહીં કર. તને કહી દઉં છું, મમ્મીએ મને કામ સોંપ્યું હોય તો મારે કરવું જ પડે ને. એ કરે કે ના કરે એની સામે મારે થોડી જોવાનું છે. આદિ, સમજતા કેમ નથી તમે? કામ કરવાની ના નથી પાડતી. આપણું ઘર છે, આપણે કદાચ 2-5 હજાર વધારે વાપરીએ ને તો ઓકે, પણ બધાને જવાબદારી સમજવી પડશે પોતપોતાની. હું મારી જવાબદારી નહીં ચૂકું. જ્યાં સુધી હું આ ઘરમાં છું, બધા સભ્યો મારી સાથે છે, ત્યાં સુધી મારી ફરજ બને છે કે બધાનું ધ્યાન રાખવું, એમની જરૂરિયાત પૂરી કરવી, અને હું એ કરતો રહીશ. તો સારું, તો પછી મારે ખોટું બોલીને શું ફાયદો છે? કાલથી હું પણ મારી જવાબદારી નહીં નિભાવું. સવારે ઉઠીશ નહીં, કામ નહીં કરું, ચા નહીં બનાવું, રસોઈ નહીં બનાવું, ચાલશે ને? હા, કઈ રીત થઈ? એ જ કહું છું, આ કઈ રીત છે કે ઘરનું એક વ્યક્તિ બધું જ કરે છે અને એક દીકરો છે જેને કંઈ પડી જ નથી? તો એના માટે શું કરી શકીએ? છે તારી પાસે કોઈ રસ્તો? સમજાવો એને, શીખવાડો એને. સમજાવવાથી માણસ સમજી જતો હોત તો પછી સારું જ કહેવાત ને, કે બધા સમજી જાય. હા, એને જો ધાર્યું જશે કે એને સમજવું છે તો એ સમજી જશે. એને ક્યારેક તો એમ થશે ને કે ઘરની જવાબદારી હું ઉઠાવું, હું કંઈ કામ કરું. મારા કહેવાથી એ બદલશે નહીં. ઠીક છે, તો તમને જેમ મજા આવે ને એમ કરી શકો છો, પણ હું પહેલાં પણ કહેતી હતી ને હજુ પણ કહું છું આદિ, કે દેવાંગભાઈને સમજવાની જરૂર છે. આજે તમે સાથ આપો છો, સાથે રહો છો તો બધું જ કરી આપો છો. કાલ સવારે કોઈ કારણોસર નોખા થયા તો, એકલા રહેવાનું થયું તો, એની જવાબદારી નહીં નિભાવી શકે ને તો દામિની પણ છોડીને જતી રહેશે. જ્યારે એના ઉપર ભાર આવશે ત્યારે એ પણ એની ફરજ નિભાવવા મળશે. અત્યારથી તું કે હું ચિંતા કરશું તો એનાથી કંઈ નથી થવાનું. અત્યારે જેમ ચાલે છે એમ ચાલવા દે ને. રાતોરાત થઈ જશે બધું? નહીં ને, સ્ટ્રગલ કરવું પડે છે માણસને. શૂન્યમાંથી સર્જન થવા માટે બહુ બધી મહેનત કરવી પડતી હોય છે. એ ક્યારે કરશે આ બધું? જ્યારે કરવું હોય ત્યારે કરે. હું તને કહું છું ને કે હું જેમ રહું છું એમ તું પણ રહે ને. ઘરમાં શાંતિથી બધા સાથે વાત કર, કામ કર અને ખુશ રહે. વધારે ઘરમાં માથાકૂટ થાય એવું કંઈ કરવું નથી, અને દેવાંગની ચિંતા તારે કરવાની પણ જરૂર નથી. ઠીક છે, તમને લોકોને પોસાતું જ ન હોય મારું બોલવાનું તો હવે હું નહીં બોલું. સવારમાં મમ્મીજી પણ જેમ ફાવે એમ બોલીને ગયા છે, હવે તમે બોલો છો તો આનો મતલબ તો એવો જ થયો ને કે મારું કોઈ મહત્વ જ નથી આ ઘરમાં. મારા શબ્દોનું કોઈ મહત્વ ન હોય તો મારે બોલવું પણ ન જોઈએ. મહત્વ નથી? તું બોલે છે એવી રીતે? હા, તું હરેક વાતમાં મને ટોકે છે, રોકે છે. હું કંઈ ખોટું કરું છું? મેં કંઈ ખોટું વિચાર્યું છે? કોઈ ખોટું કામ કરવા જતો હોય અને તું મને કહેતી હોય તો બરાબર છે, પણ એવું તો કંઈ છે નહીં. હું તો ઘર માટે જ કરું છું જે કરું છું એ, અને એમાં પણ મારો કંઈ વાંક નથી છતાંય મારે સાંભળવું પડે છે. સવારમાં તારી સાથે માથાકૂટ કરવી પડે છે. આપણા બંને વચ્ચે આ બોલાચાલી થાય છે. આ સારી વાત થોડી છે. ઠીક છે, હવે તમારે જેમ કરવું હોય ને એમ કરો. આજ પછી હું તમને ક્યારેય નહીં ટોકું. ખુશ? દેવાંગભાઈ કામ કરે ન કરે, તમારે જે કરવું એ કરો. હવે હું ફક્ત ને ફક્ત એટલું જ કરીશ કે મારા ભાગના કામ કરીને મારા રૂમમાં જઈને બેસી રહીશ. પછી તો વાંધો નહીં આવે ને? નહીં આવે. સારું, જો તું કહે છે તો હું દેવાંગ સાથે વાત કરીશ, એને સમજાવવાની કોશિશ કરીશ અને કહીશ. સમજે તો ઠીક છે, નહીં તો પછી બીજું તો હું શું કરી શકું? આ ઘરમાંથી કાઢી તો નહીં મુકાય. ઠીક છે, તમારી મરજી.
વાત કરવી હોય તો કરો, નહીં તો કાંઈ નહીં. હવે તો હું કાંઈ બોલવાની નથી ને. બોલવાની કોઈ ના નથી પાડી. તું બોલી શકે છે. હું જાઉં છું. સાંજે આ બધી વસ્તુઓ લેતો આવીશ. સાંભળે છે તું?